શું તમે ક્યારેય વિચાર્યું છે કે આપણું હૃદય શા માટે બીમાર પડે છે? શું તે આપણી બદલાતી જીવનશૈલીનો શિકાર બની રહ્યું છે કે પછી આપણે તેના સંકેતોને ઓળખવામાં ભૂલ કરી રહ્યા છીએ? આજે કામના સમાચારમાં વાત કરીએ હૃદય નબળું પડવાના પાછળના વૈજ્ઞાનિક કારણો અને તે ભૂલો જે આપણા હૃદય માટે જોખમી સાબિત થઈ શકે છે. આપણે ભૂલ ક્યાં કરી રહ્યા છીએ? તો અસંતુલિત આહાર અને જંક ફૂડનું સતત સેવન, શારીરિક શ્રમનો અભાવ અને બેઠાડું જીવન, સતત માનસિક તણાવ અને અતિશય ચિંતા, ધૂમ્રપાન અને આલ્કોહોલનું વધુ પડતું સેવન, અનિયંત્રિત બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ, પૂરતી ઊંઘ ન લેવી અને અનિયમિત દિનચર્યા, વજન વધવું અને સ્થૂળતાની સમસ્યા. હવે સંકેતોની જો આપણે વાત કરીએ તો છાતીમાં અચાનક દુખાવો કે પછી ભારેપણું લાગવું, શ્વાસ લેવામાં અસામાન્ય તકલીફ થવી, વગર કારણે ખૂબ જ થાક કે પછી નબળાઈ, અચાનક ચક્કર આવવા કે બેભાન થઈ જવું, હૃદયના ધબકારા અનિયમિત કે પછી ઝડપી ગતિએ વધવા લાગવા, હાથ, પીઠ, ગળા કે પછી જડબામાં દુખાવો થવો, અચાનક જ વધુ પડતો ઠંડો પરસેવો વળવો. જો આ લક્ષણો દેખાય તો તાત્કાલિક અસરથી તબીબી સલાહ લેવી ખૂબ જ જરૂરી બની જાય છે. અને હવે અંતે બચવાના ઉપાયોની પણ વાત કરીએ. દરરોજ ઓછામાં ઓછી 30 મિનિટ સુધી એક્સરસાઇઝ કરવી હિતાવહ રહે છે. અને બીજી તરફ આહારમાં ઓમેગા-3 ફેટી એસિડ, ફાઇબર અને લીલા પાંદડાવાળા શાકભાજીનો સમાવેશ કરો. વર્ષમાં એકવાર લિપિડ પ્રોફાઇલ અને બ્લડ શુગરની પણ તપાસ કરાવો. તણાવને લઈને યોગ કે પછી મેડિટેશનનો પણ તમે સહારો લઈ શકો છો.